અમદાવાદમાં ઓલા ભાઈએ પત્રકારે દારૂનો એક વિડીયો વાયરલ કર્યો હતો. જાહેરમાં બધા દારૂ પીતા હતા ખુલ્લેઆમ મુખ્યમંત્રીના એરિયામાં. તો એની ઉપર કેસ થયો. પાછો એક કેસથી મજા ન આવી, બીજો કેસ કર્યો. પાછું ત્રીજો ઓલો જે દારૂ વેચતો હતો ને એને પત્રકાર ઉપર કેસ કર્યો કે ભાઈ આ અહીંયા આવ્યો તો ને આમને તેમને એવું બધું કઈક લખાયું છે. તો પોલીસ વાળાને કેટલી મજા આવે છે. એનો કેસ કમ્પ્લેન ઓલાની લીધી અને એક્શન આ પત્રકાર ઉપર લીધી એને. અને પોલીસ વાળાએ પાછું પ્રતિબંધ આપ્યો છે કે ડ્રોન કેમેરા ઉડાડવા ઉપર. એમાં કડક નિયમ કર્યો. પણ એને એ નિયમ ન કર્યો કે દારૂ વેચાય છે ખુલ્લેઆમ અહીંયા તો આપણે એ બંધ કરાવી. એનો ઓલો કેસ નોંધાવા ગયો અહીંયા આ દારૂ જે વેચતો હતો એ, અને એની પાછી કમ્પ્લેન પોલીસ વાળાએ લઈ લીધી. આ જે પત્રકારે કમ્પ્લેન કરશે ને કાંઈ દારૂ વેચાય એનું કાંઈ સોલ્યુશન નહીં કરે. ઓલો ખોટો છે ને એને સપોર્ટ કરશે પોલીસ વાળા. અહીંયા તમે આ ન્યુઝીલેન્ડ આવો થોડાક 4-5 જણા, એકવાર બધા સાહેબો મેન તમને આ સિસ્ટમ બતાવું હું. આ કેવી સિસ્ટમ છે, તમે એકાદ વર્ષ ટ્રેનિંગ લ્યો અને પછી પાછી ન્યા જઈને એવી 10% ખાલી સુધારો લાવો. હાવ આમ ન હોય, થોડીક તો કઈક સિસ્ટમ હોવી જોઈએ ને. એટલે દારૂ વેચે છે એને પકડવાનો છે. તમારે ડ્રોન કેમેરા હવે એને ઉડાડ્યા તો એની વિરુદ્ધ ગુનો નોંધો કે ભાઈ એને ખાલી ડ્રોન કેમેરા ઉડાડ્યા છે. પણ દારૂ તો બંધ કરાવો કે દારૂ વેચાય છે ને એને બતાવ્યું કે અહીંયા એટલો બધો દારૂ વેચાય છે, કેટલા જણા પીવે છે. એકાદો કેસ તો એમાં કઈક તમે કમ્પ્લેન હામી કરો. પોલીસ વાળાએ કોઈ દી એમ નહીં કે આપણે કોર્ટમાં સામેથી જાવી અને કેવી કે અહીંયા એવી રીતના 2 નંબરમાં ધંધા થાય છે. નકરા હપ્તા જ ખાય છે, બીજી કઈ વાત જ નહીં. એટલે થોડુંક સમજો, નાના માણસને આવી રીતે હેરાન ન કરાય. હમણાં 5 વર્ષ તમે હપ્તા બપ્તા બધું બંધ કરી દો ને એકવાર તમે સિસ્ટમથી કામ કરો. તમને પગાર આપે જ છે ઉપરથી. ન આવતો હોય તો એમ થાય કે પગાર નથી આવતો. એટલે થોડીક સિસ્ટમથી કામ કરો તો તમને મજા આવે. તમે ખાલી 5 વર્ષ તમે ટેવ પાડો સિસ્ટમથી કામ કરવાની, બહુ બધો ફેર પડી જાય. આખું સુધરી જાય, ભારત દેશ આખો સુધરી જાય. એક ખૂણો સુધારવો નથી, આપણે આખો દેશ સુધાર નાખવી. બધા ભેગા થાવો તો સુધરે. નકરા આવી રીતે પૈસા ખાવાથી દેશ ન સુધરે. એટલે આવી રીતે જે દારૂ ઓલો જે વેચે છે એને બંધ કરાવો ને પત્રકારને જે કેસમાં તમે હાલવો છે ને એમાંથી કાઢ નાખો બહાર અને ઓલાને હાલવી જોઈએ એની જગ્યાએ. આવો કઈક સુધારો લાવો ને તો જ બધાનું હાલે. બાકી આમાં નકરા નાના માણસો જ મરે છે.